મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની નવી યોજના જે તમને મળશે દર મહિને 4000 ખાતાની અંદર। તો દરેકને આ લાભ મળશે, દરેક વ્યક્તિને લાભ મળશે। સંપૂર્ણ વિગત જાણીશું, વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની નવી યોજના। જો તમારી ઉંમર 18 વર્ષની છે તો 18 વર્ષની ઉંમરે તમારે 5000 રૂપિયાના પેન્શન માટે તમે 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જેમ જેમ તમારી ઉંમર વધશે તેમ રોકાણની રકમ પણ વધશે। તો 18 થી 40 વર્ષની ઉંમર તમામ બેંક ખાતાધારકો તેઓ આવકવેરા ચૂકવતા નથી, તેઓ આ રોકાણ કરી શકે છે। સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકારની પ્રખ્યાત યોજના જે અટલ પેન્શન યોજના છે, જે 210 રૂપિયાનું રોકાણ કરી અને 5000નું પેન્શન ફંડની વ્યવસ્થા કરી શકો છો। તો મિત્રો, દર મહિને તમને 5000 રૂપિયા મળશે। આ યોજના રોકાણ કરનાર નિવૃત્તની ઉંમર એટલે કે 60 વર્ષ પછી પેન્શનની રકમ મળે છે। આ રકમ માસિક ધોરણે આપવામાં આવે છે, એટલે કે દર મહિને આપવામાં આવે છે। તો પેન્શન યોજના હેઠળ રકમ તમે કરેલા રોકાણ દ્વારા નક્કી કરવામાં આવે છે। અટલ પેન્શન યોજના હેઠળ 18 થી 40 વર્ષના વયના તમામ બેંક ખાતાધારકોને આવકવેરો ચૂકવતા નથી, તેઓને રોકાણ કરી શકે છે। ગ્રાહક સ્કીમ જોડાવા માટે ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાનના આધારે તમને 60 વર્ષ પછી 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા અથવા 5000 રૂપિયા બાંહેધરીકૃત લઘુત્તમ માસિક પેન્શન આપવામાં આવે છે। તો દર મહિને 1000 પણ મળે છે, 2000 પણ મળે છે, 3000 મળે છે, 4000 પણ મળે છે અને વધુમાં વધુ 5000 રૂપિયા તમને દર મહિને સરકાર આપશે। તો મિત્રો, વધુમાં જાણીએ તો જો તમે 18 વર્ષ છો તો 60 વર્ષની ઉંમર તમારે 5000 રૂપિયા પેન્શન ફંડમાં 210નું રોકાણ કરવું પડશે। જેમ જેમ તમારી ઉંમર વધશે તેમ રોકાણ પણ વધશે। આ યોજના હેઠળ સબસ્ક્રાઈબરને માસિક પેન્શન આપવામાં આવે છે અને પછી તેની જીવન સાથીને પછી તેમને મૃત્યુ પછી સબસ્ક્રાઈબરને 60 વર્ષની વયે સંચિત પેન્શનની રકમ પણ નોમિનીઓને પરત આપવામાં આવે છે। તો ગ્રાહક સબસ્ક્રાઈબર અકાળે જો મૃત્યુના કિસ્સામાં 60 વર્ષની વય પહેલાં મૃત્યુ સબસ્ક્રાઈબરના જીવનસાથી સબસ્ક્રાઈબરના એપીવાય ખાતામાં બાકીના વેઇટિંગ સમય માટે ફાળો આપવાનું ચાલુ રાખી શકે છે, જ્યાં સુધી મૂળ 60 વર્ષ ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી તમે આ ફાળો આપી શકો છો। તો મિત્રો, આપને જાણે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને નાણાકીય સુરક્ષા આપવા અને તેમના ભાવિ જરૂરિયાત પૂરી પાડવા માટે સરકાર આ પહેલાં નેશનલ પેન્શન સ્કીમ NPSના માટે સરકાર પહેલ છે। તો મિત્રો, આ એકંદરે વહીવટી સંસ્થાકીય માળખા હેઠળ પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA દ્વારા ચલાવવામાં આવે છે। તો મિત્રો, સરકાર દ્વારા સૌથી મોટી યોજના છે અટલ પેન્શન યોજના। તમને 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા અને દર મહિને 4000 રૂપિયા ખાતાની અંદર મળશે। તો મિત્રો, અટલ પેન્શન યોજનાનો લાભ લીધો ન હોય તો મિત્રો ફટાફટ જઈને તમે બેંકમાં જઈને લાભ લઈ શકો છો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।